તો હેલો ગાઈસ ને જય શ્રી રામ. આપણી દિલ્હી લાઈફમાં તમારું હાર્દિક સ્વાગત છે. જેમ કે આપણે ગામડેથી સુરત આવ્યા હતા એમ આપણે કઈ નિશાળમાં આપણે એડમિશન લીધું છે હું આજના બ્લોગમાં હું તમને બતાવવાનું છું. તો ગાઈસ છેલ્લે સુધી બનાવી રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો ગાઈસ સવારનો નાસ્તો આપણો બને છે. તમે જોઈ શકો છો મમ્મી સવારનો નાસ્તો બનાવે છે, ચા અને ભાખરી બનાવે છે. નાસ્તો બનતા તો વાર લાગશે પણ આપણે જઈશું બહાર ધાબા ઉપર વાતાવરણ જોવા. ફાઇનલી ગાઈસ આપણે ધાબા ઉપર આવી ગયા. વાતાવરણ જો તો ખરા ખાલી એક વખત કેવું મસ્તીનું વાતાવરણ છે, પણ તડકો કેટલો બધો પડ્યો હતો. જો કે 2-3 દિવસમાં લગભગ વરસાદ આવવાનો જ છે. તમારું શું કેવું આ બાબત માટે? તો ગાઈસ નાસ્તો થઈ ગયો છે મને એવું લાગે છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણો નાસ્તો થઈ ગયો છે. તમે જોઈ શકો છો નાસ્તામાં આપણે શાક, દૂધ હતું અને ભાખરી હતી. જો કે આપણે જે નાના છીએ મોટા થયા નથી એટલે કે આપણે સાદું દૂધ પીએ છીએ. તમે શું પીવો છો એની કોમેન્ટમાં કહેજો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે ને હવે હું તમને મારી નિશાળ બતાવવાનું છું. જ્યાં મેં એડમિશન લીધું હતું ત્યાં કેવડી મોટી નિશાળ છે ને ત્યાં શું છે ને કેવી નિશાળ છે તમને બધું બતાવવાનું છું. તો ગાઈસ ચાલો ફટાફટ આપણે જઈએ નિશાળ જોવા. ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો દાદરામાં છીએ આપણે. તો હવે મળીએ આપણે ડાયરેક્ટ રસ્તામાં ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે રોડ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પબ્લિક એ બધું આવે છે ને જાવી છે આપણે નિશાળ બાજુ. જોઈ નિશાળ કેવી છે આપણી. જોકે બહુ આઘી નથી આપણી નિશાળ પણ. ગાઈસ તમે કઈ સ્કૂલમાં ભણો છો ની કોમેન્ટમાં કહેજો. ભૂલતા નહીં પાછા સુરતમાં ભણતા તો કહેજો ગાઈસ. આપણે નિશાળની આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણી નિશાળ છે. તમને આગળથી બતાવેલ તમને છે ને ક્લિયર દેખાતી નિશાળ કીધું છે. તમે જોઈ શકો છો આપણી નિશાળ છે. સ્કૂલનું નામની વાત કરું તો સ્કૂલનું નામ છે આદર્શ સ્કૂલ છે. કેવી મસ્તીની છે. ગ્રાઉન્ડ એ કેવું મસ્ત તમે જોઈ શકો છો. જો કે અંદર જવા નથી દેતા, બ્લોગ નથી ઉતારવા દેતા, પણ આપણે અહીંયા બેઠા છે તમને મેં બધી નિશાળનું નામ ને બધું કહી દીધું છે. ને આપણે આ સ્કૂલમાં આપણે એડમિશન લીધું છે. તમે સુરતમાં કયા નિશાળમાં તમે એડમિશન લીધું કોમેન્ટમાં કહેજો. બીજું કાંઈ નથી, આપણે આ સ્કૂલમાં એડમિશન લીધું છે. જો કે તમારા ખ્યાલથી તમને આ નિશાળ કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. અને બસ હવે આપણે સુરતમાં બ્લોગ બનાવવાનો ફૂલ મજા આવવાની છે. બ્લોગ સારા આવશે આપણા પણ. તો ગાઈસ આના સાથે આપણે બ્લોગ ખતમ કરી હવે મળીએ એક આપણે નવા બ્લોગ સાથે. તો મિત્રો જય શ્રી આશા રાખું છું આ બ્લોગ તમને સારો લાગ્યો છે અને આવા બ્લોગ જોવા માટે આપણાને લાઈક કરી નાખજો ગાઈસ. જય શ્રી રામ.